જે સગીરની ધરપકડ, કિશોરની ધરપકડ કરવામાં આવી છે, તેમની આ તસવીરો અમે આપને બતાવી શકતા નથી, કારણ કે એ તસવીરો આપને બતાવી શકાય એમ નથી, પરંતુ આ એ શખ્સો છે જેમણે આ બંને બાળકોને ટાર્ગેટ કર્યા હતા, તેમને આખું કામ સોંપ્યું હતું અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમે આ વિસ્તારમાં જાઓ, પથ્થરમારો કરો, મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ પહોંચ્યા છે, તેમના પર અટેક કરો। તેમને ખબર ન હતી કે તે શું કરવા જઈ રહ્યા છે, પણ તેમને દિશા નિર્દેશ આપનારા લોકો એ શૈતાની તત્વો હતા, તેમનો ઈરાદો સારો ન હતો એ સ્પષ્ટ થાય છે। પોલીસને સફળતા મળી છે। જ્યારે એ બાળકોની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમને એક ટાર્ગેટ સોંપવામાં આવ્યો હતો, તેમને ખબર ન હતી કે તે શું કરવા જઈ રહ્યા છે અને સોફ્ટ ટાર્ગેટ આ શૈતાનોનો હતો। આ 4 તસવીરો તમારી સામે, એક તરફ લાઈવ દ્રશ્યો, બીજી તરફ ઘટના સ્થળના દ્રશ્યો અને ત્રીજી તસવીર છે જેમાં એ કિશોર જે બાળકો છે એ અહીં જોવા મળી રહ્યા છે અને સાથે એ પણ વિગતો મળી રહી છે કે આ લોકોને ટાર્ગેટ સોંપવામાં આવ્યો હતો। તેમની વિગતો જેવી મળી, પોલીસે તુરંત તેમને અટક કરવામાં આવી છે અને પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે કે તેમને ટાર્ગેટ કોણે સોંપ્યો હતો, તેમનો ઈરાદો શું હતો, કોણે તેમને આ કામ સોંપ્યું હતું, તે દિશામાં પણ સુરત પોલીસ સતત તપાસ કરી રહી છે। હવે તેમની પૂછપરછ થશે ત્યારે તેમની પાસેથી વિગતો મળશે, એ જ પ્રકારે માહિતી આપણને મળશે અને ત્યારે જ ખ્યાલ આવશે કે આ કામ કોનું હતું। અત્યારે સર્વેલન્સ થઈ રહ્યું છે, ડ્રોન કેમેરાથી સર્વેલન્સ થઈ રહ્યું છે। બીજી તરફની તસવીરો એ સુરતના સૈયદપુરા વિસ્તારની, જ્યાં પોલીસનો કાફલો તૈનાત છે। હજુ સ્થિતિ કંટ્રોલમાં નથી એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, પણ થોડી વાર પહેલા થોડા રાહત આપનારા સમાચાર, રાહત આપનારા દ્રશ્યો આપણે બધાએ જોયા અને એમાં હાલ થોડી ઘણી સ્થિતિ કંટ્રોલમાં હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। ફરી એક વખત